ભાઈ તને ખબર છે તે હીરામાં મંદી આવી છે? એમાં મોદી સાહેબ નો મને ફોન આવ્યો. શું પણ એવું? મને કે તમારા કારખાને જો મંદી હોય ને તો કે હું મારો પ્રાઇવેટ જેટ મોકલું અને તમારા કારખાના હીરા મંગાવી દઉં. પછી મેં ના પાડી. હીરા મંદી આવી? હું એક દી જો વિદેશમાં ગયો ને, ત્યાં જઈને હીરાની શોધ કરવા ખાણ ખોદવા જ મળ્યો. તો હીરા મળી ગયા. હીરા મળ્યા હો. પછી મેં ભર્યા ખટારા ભરીને પછી અહીં લઈને આવ્યું. શેમાં લઈને આવ્યું? શેમાં? ગાડામાં. લે પછી વિમાન તો બંધ છે, પેટ્રોલ ક્યાં છે? ગાડામાં લઈને આવ્યું. ભારતમાં પૂગ્યો. પછી એની અંદર ઉડી ગઈ. ઈ બધું ઠીક. મોદી સાહેબ મેં વાત કરી ને પછી મને દુબઈ થી શેખનો ફોન આવ્યો. મને કે તમારે જો હીરા ઘટતા હોય ને કે હું તમને અહીંથી હીરા મોકલાવી દઉં, હું પાછી ફ્લાઇટ ચાલુ કરાવી દઉં. હે? પછી મેં ના પડી. મેં કીધું મેં હવારમાં દાડી જાવ નક્કી કરી નાખ્યું. આ યુદ્ધ ચાલુ થયું, હીરા આવી ફૂલ મંદી આવી ને હું સવાર ગયો કારખાને. તો હીરા જ્યાં ફાવે પાછા આવે. મેં શેઠ ને કીધું આપડે મોદી હારે વાત થઈ ગઈ. હીરા પાછા ન આપતા, આપડા ગમે એવા હીરા છે. પછી કઈ નહીં, શેઠે જ્યાં ફાવે હીરા લઈ લીધા આપડા બધા. પછી હું શેઠ ને મોદી તેને દાડી